નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જો હા માં. માતા હતી એટલે તમને કંઈક શિક્ષા આપી, હા. દુઃખ આપ્યું. આનું જીવન બગડશે નહીં. માતા જીવન બગાડવા નથી આવી, સારું કર. પણ બિચારી કરે શું? એ ન્યાય લેવા માટે કોકનો તો ગોતશે ને. તો એને શું કર્યું? તમારું જે તમારું જે કહેવાય ને કે ઘરમાં તમારું પ્રિય સભ્ય, તમારો કાળજાનો કટકો અને એક દીકરી હોય, કદાચ તારા દીકરાને દુઃખ હોય તો તું ભુવાઓ પાઈ જાત, તું ભુવામાં પડત. પણ દીકરી જાત હતી ને એટલે તું અંદર ઉતર્યો. હા માં. અને તને એવું હતું કે ડોહા કે હું મરી જઈશ તો આનું શું થશે? થાય ને. હા માં. હું મરી ગયો તો આનું શું થશે? આને ક્યાં લઈને જશે અને કોણ મટાડશે? હું મેલડી આવું. હા માં. તારી ઉપર ભરોસો માં. હા, અરે ભરોસા ઉપર નહીં, વિશ્વાસ હોવો જોઈએ. હું એ જ કહું છું કે હું કંઈક હાલવા આવીશ પણ તમને લેતા નથી આવડતું. જો મારવા નથી આવી, આપવા જ આવી છે આશીર્વાદ અને કૃપા અને ભક્તિ તમને કરાવું છું. હા માં. પણ બે દિવાલ છે. કેટલા? બે. એક સિકોતર અને બીજી પ્રભાતપોરની મેલડી, ઉત્તાપોરની મેલડી. એક સિકોતર માતાને ચોખાનું નિવેદ અને એક શ્રીફળ આલજે, અને બીજી ઉગતાપોરની મેલડીને સુખડીને શ્રીફળ આલજે. અને જવાબદારી તારી બાપ દીકરાની રહી. કોની રહી? તમારા બાપ દીકરાની રહી કે દીવો કરે ને બે દીવા, એટલે એવું તારે કહેવું પડશે કે જ્યાં સુધી ચાંદો સૂરજ રહે અને અમારા વસ્તીમાં જ્યાં સુધી દીકરા રહે ને ત્યાં તારા દીવા નહીં ઓલવાય. અને પછી તને એવું લાગતું હોય ને હું માતા બોલતી હોય ને તો તને ખબર પડી હોવી જોઈએ કે માતા કેમ શાંત થઈ ગઈ, વસ્તુ કેમ બંધ થઈ ગઈ. એને ખબર પડી કે હવે ઠેકાણું પડવાનું છે એટલે રાડો બૂમો પાડવી નહીં, પાડી લીધી. હેરાન કરવાના હતા કરી લીધા, ઘર ખાલી કરાવવાના હતા તે ખાલી કરાયા. પણ હવે મારા આગુ પાછું ના થવાય, કારણ કે પાવાની દેવી કારુડી બોલી. આમે એવું હોય, એને એવું હોય 98 મારી આગળ પાઘડી નમાવાની જરૂર નથી. હું તો રાજા બનાવવા આવી છું. રાજા બનો રાજા. હા હા ના એવું નહીં, મારી પાસે નહીં, એ બીજા પાસે નમાવતા છે, હું નહીં. હું તો માં છું ને એટલે મારા ખોળામાં રાખું. એવું તો હું તારી પાઘડી મારા પગમાં જાય ને તો મારો પ્રભુ, મારો ભગવાન, મારો એ થાય, રામ ઉઠી જાય. પણ તમે મારા દીકરા છો ને હું તમારી જનેતા છું એટલે મારો ખોળામાં રાખું છું. બે દીવા ચાંદા સુરતની સાક્ષીએ